વિક્રમ તો ઘડી થઈ ગઈ. હા હે 70 વર્ષ થઈ ગયા. હે હું તો કાલ ફરાક પહેરીને ફરતી હતી. બોલો. એક છે ને લાલ લાલ કલર ના બે બ્લાઉઝ એટલે એવા એવા કબજા આવતા હતા. એવા 2 ટોપ હતા ઉપર પહેરવાના. પછી નીચે એક પાયજામો. એટલે બદલ્યા કરીએ. ધોળા કલરનો પાયજામો હતો. આ મારું ઉતારે છે બાપા. કહું છું આ ઘડી થઈ ગઈ, હજુ તો પરણાયો નથી. આવી જાય એટલા માટે બધું લેક્ચર કરો. બંધ કર પછી ફોટા બતાવી દે મારા દીકરા. હે ને મારા પછી મારે મોરૈયો કરવો છે. હે ટીવીમાં તો થાક લાગે. પછી મારા ફોટા બતાવી દેતા પપ્પાને. લાગે ગોળે ગોળા જેવું લાગે ને. એ તો હું મરી જઈશ એટલે એને મીઠું મીઠું લાગશે. ક્યારે મળવાનું? મરી જઈશ તારખામાં. બસ આ બધું પતાવીને. ક્યારે પતાવા? આ ડિસેમ્બર આવે એટલે ઘરમાં એક માણસ આવે ત્યારે હું જવું નહીં. રાદેવ કાર્તિક હજી એક દી 4 GB નથી. 2 GB 2.5 GB જેવા થયા. ટીકું પેલું 4.7 GB એક પેલામાં આવે. પેલું મને ફૂલદાની પાથમાં સારું લાગે. લે ટીકડા ફૂલદાની કેટલી સરસ બનાવી છે મેં. નાની નાજુક. મારા ગણપતિ દાદા માટે લઈ આવીશું. હવે તું સ્ટોપ કર મારા દીકરા. મોરૈયો બનાવવાનો છે, કઢી બનાવવાની, સિંગોડા દૂધની. અમે તો અત્યારમાં ખાધા ડાકોરના ગોટા. પહેલી વાર છે ને તાર પપ્પા જોબમાં લાગ્યા હતા બેરામુંગાની. એ ગેસ્ટ આવ્યા હતા અને એમાં ચાવડા નહોતા બનતા સી ખબર. તો એના ગોટા હતા કે ગોટા બહુ ફાઇન થયા છે કે. તો રેડીમેડ છે ભાઈ. રાધે રાધે રાધે. છોકરાને જોઈને આનંદ થઈ ગયો. હોશિયાર છે ટૂંકમાં થવાનો. આવું ના લે તો બાપને તો મારા એના પર ખોટું લાગશે.